ભાવનગર શહેરમાં વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ટોપ 3 વિસ્તારમાં આવેલી 2 સોસાયટીઓની હાલત જોતા આ દાવાઓ ખોખલા સાબિત થાય છે. મકાનો સારા છે, વિસ્તાર શહેરમાં આવે છે, છતાં રોડ નહીં. આજના સમયમાં જ્યારે ગામડાઓમાં પણ આરસીસી રોડ બની ગયા છે, ત્યારે ભાવનગર શહેરમાં આવી ગાયનું ગામડું જેવી સ્થિતિ કેમ? વર્ષોથી રોડ નિર્માણના નામે માત્ર વચનો મળ્યા છે, કામ શૂન્ય છે. ચોમાસું આવે એટલે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. 108 જેવી ઇમરજન્સી સેવાઓ પણ અંદર આવી શકતી નથી, પણ જવાબદાર જનપ્રતિનિધિઓને જાણે કોઈ ફરક જ નથી પડતો. સ્થાનિક રહીશો કહે છે કે અહીંના કોર્પોરેટર ચૂંટણી સમયે જ દેખાય છે. મત માંગવા આવે, હાથ જોડે, વચનો આપે અને પછી 5 વર્ષ માટે ગાયબ. આજે ઘણા લોકોને તો એ પણ ખબર નથી કે તેમના કોર્પોરેટર કોણ છે. આથી મોટી લોકશાહીની નિષ્ફળતા શું હોઈ શકે? નિયમિત ટેક્સ વસૂલાત થવા છતાં રોડ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં ન આવવી એ તંત્રની નિષ્ક્રિયતા અને રાજકીય બેદરકારીનો ખુલ્લો દાખલો છે. બાળકો, મહિલાઓ અને વાહન ચાલકો રોજિંદી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, પરંતુ શાસકોના વિકાસના નકશામાં આ વિસ્તાર જાણે અસ્તિત્વ જ રાખતો નથી. પ્રશ્ન એ છે કે શું આ વિસ્તાર માત્ર ચૂંટણી સમયે જ યાદ આવશે? શું વિકાસના દાવા માત્ર પોસ્ટર અને પ્રચાર પૂરતા જ રહેશે? અથવા તંત્ર હવે જાગશે અને શહેરના નાગરિકોને રોડ જેવી મૂળભૂત સુવિધા આપશે? રહીશો હવે માત્ર રસ્તો નહીં, જવાબ માંગે છે. તમારું નામ? મારું નામ મનીષાબેન ઈરાણી છે. અમે અત્યારે શક્તિનગર સોસાયટીમાં આવ્યા છીએ. ત્યાંની પ્રજાની ફરિયાદ છે કે અહીંયા કેટલા વર્ષથી સોસાયટી બંધાણી છે, પણ અહીંયા કોઈ સગવડતા નથી, રોડ નથી, કાંઈ નથી. ચોમાસામાં પબ્લિકને બહુ તકલીફ થાય છે, ગોઠણ સુધી પાણી ભરાય છે. પણ અહીંયાના કોર્પોરેટરો આવે છે દર વખતે ચૂંટણીના ટાઈમે અને એમ કહે છે કે થઈ જશે, પણ કાંઈ આમાં કાર્યવાહી આગળ થતી નથી. અને અહીંની પ્રજાને બહુ જ તકલીફ છે, અને અહીં પાણીની તકલીફ છે, બધી તકલીફ છે ભાઈ. અહીં કોઈ ધ્યાન દેતું નથી. આ બધા બહેનોનું થોડીક આપણે ગાઈડ લઈએ. મારું નામ મધુબેન ભરતરામ આચાર્ય. મધુબેન ક્યાં રહ્યો છો? હા, શક્તિનગરમાં. શું પ્રશ્ન છે? અમારે પાણી વરસાદ આવે તો પાણી ભરાય ઘરમાં. રાતે આખી વરસાદ હોય તો આખી રાત ઉલેસવું પડે પાણી. અમારે રસ્તા ક્યાંય નીકળે એવા નથી, ક્યાંય કરતા કાંઈ રોડ એ સારા નથી ભાઈ. શું કરવાનું? અમે કેટલી વખત રિક્વેસ્ટ કર્યું પણ કોઈ આવતું નથી જોવાય છે. ઘરમાં તમે જો તો પાણી કરી જાય જોવા. ઘરમાં અમારો સામાન બધો પલ્લી જાય છે. મારું નામ નારાયણભાઈ વિઠ્ઠલભાઈ ભીલ છે. અહીંયા 23 વર્ષ રહું છું શક્તિનગરમાં. દર વર્ષે ચોમાસાની બહુ તકલીફ રહી છે. ગોઠણામાં પાણી ભરાઈ જાય, અમુક ઘરમાં ઉલસવા જાય છે રાત્રે. બીજા આજુબાજુના ઘરે બોલાવા રહી રાત્રે બધાનું સામાન પલ્લે ધરે ને. આમાં બહુ તકલીફ છે, ગારો બહુ થાય છે. 3 વર્ષ પહેલા એક બેન ને ડિલિવરી હતી, બિચારાને અમે 3 દાડા તેડીને ગયા લાલ દવાખાને. તેડીને ગયા પ્રોપર રોડ, હારા રોડ સુધી, તો બિચારાને ડિલિવરી વાટમાં થઈ ગયા. એટલા તમે હેરાન થઈ ગયા રાત્રે પ્રોબ્લેમ થઈ ગયો. બેન ને બહુ જોરદાર પ્રોબ્લેમ સમસ્યા છે હે અત્યારે બહુ સમસ્યા. રોડ હાવ ફેલ છે. આમ ગાડી હાલે તો ઉલટી હાલે, આમ ગાડી એવી હાલે. રસ્તો કેટલા સમયથી બનાવવામાં નથી આવ્યો? રસ્તો અહીંયા દર વખતે બધા આવે છે, બધા બની જાય છે. મત દેવાનું હોય ને એવું આવી જાય છે બધા. બીજા બી જાય છે, કાંઈ થતું નથી શક્તિનગર અંદર. બધાની પહેલા સોસાયટી શક્તિનગર બનેલું છે. 32 વર્ષ ક્યાં શક્તિનગર બનેલું છે, પણ આ બધા સોસાયટીમાં રોડ બની ગયા. આ સોસાયટીમાં રોડ બન્યો નથી. મારું નામ હર્ષ ગોકલાણી છે. આજે અમારી ટીમને ફરિયાદ મળતા આદેવાડાના શક્તિનગર વિસ્તાર ખાતે ફરિયાદ મળી છે કે રોડની કોઈ ઠેકાણા નથી, બ્લોકના ઠેકાણા નથી, વ્યવસ્થિત પાણી નથી આવતું. હું કહેવા માંગીશ કે આદેવાડા ગામ છેલ્લા 5 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકાની હદમાં પડી ગયું હોવા છતાં અહીંયા 1% પણ વિકાસનું કામ થયું નથી. સરકાર એક બાજુ ફાંકા મારે છે કે અમે છેવાડાના માનવી સુધી પહોંચી અને વિકાસનું કામ કરીએ છીએ. તો હું કહેવા માંગીશ, એકવાર ભાવનગરનો છેવાડો એટલે કે આદેવાડા બાજુ આટો મારો, તમે જોવા એની સ્થિતિ શું છે. માથે ચૂંટણી છે પણ તમે અહીંયા કોઈ કામ કર્યું નથી. જો આગામી દિવસોમાં તમે આવું બધું કામ નહીં કરો તો ચૂંટણીમાં આ બધા લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે એ વાત બાકી છે.